નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગોપાલ ઇટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. આ જીતથી ગોપાલ ઇટાલિયાનો વિસાવદરથી વિધાનસભા સુધીનો માર્ગ મોકળો બન્યો છે. જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં ફર્યા બાદ વિજય સરઘસ ટીંબાવાડી મધુરમમાં પહોંચ્યું હતું. દરમિયાન મધુરમ સ્વામિનારાયણ ગેટ પાસે આવેલ દેવાયત બોદરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવાઈ હતી. આ તકે જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. जवाहर चावड़ा, जवाहर चावड़ा, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं. જવાહરભાઈ ચાવડા जिंदाबाद, જવાહરભાઈ ચાવડા जिंदाबाद, हम तुम्हारे साथ हैं. જય ગોપાલ जय गोपाल. જૂનાગઢમાં ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવ 70 થી વધુ વાહનો ચકાસીને 19 વાહન ચાલકોને 8,100નો દંડ ફટકાર્યો. જૂનાગઢ શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેર ટ્રાફિક પીઆઈ બીબી કોડી અને સ્ટાફે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં પૂરતા ડોક્યુમેન્ટ ના હોય, આડેધડ પાર્કિંગ કરેલા હોય તેવા વાહન ચાલકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે વાહનો કબજે કરી અને આરટીઓને સોંપવાની કાર્યવાહી પણ કરી હતી. ટ્રાફિક શાખા દ્વારા કુલ 70 વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 19 વાહન ચાલકો સામે એનસી કેસ કરી અને 8,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે વીઓસી 19 કેસમાં આરટીઓએ 8,500નો દંડ વસૂલ્યો હતો. શહેરમાં અડચણરૂપ પાર્ક કરેલા વાહનોમાં લોકની કામગીરી કરવામાં આવેલ હતી. વિસાવદરમાં ફરી ભાજપની હાર. આપના ગોપાલ ઇટાલિયાનો 17,000થી વધુ મતે વિજય. વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એકવાર ભાજપની હાર થઈ છે. પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતે વિજય થયો છે. ગુજરાતની 2 વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો સોમવારે જાહેર થયા છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત થઈ છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત થતા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઈ એક તરફી સત્તા, પૈસા, દારૂ અને અહંકાર સામે હતી, તો બીજી બાજુ અમારા તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદની જીત થઈ છે. મારા ખેડૂત ભાઈઓ અને બહેનોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે. કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતની ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો. એ બધાયનો વિજય થયો છે દોસ્તો. આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું. હવામાન વિભાગની આગાહી અન્વયે આજ રોજ જૂનાગઢ જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલ છે. આથી જૂનાગઢના બધા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઈ પણ પ્રકારનો અઘટિત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તો નીચે દર્શાવેલ કંટ્રોલ રૂમ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. ઇઝરાયલ શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી.
ભારત અને એશિયન માર્કેટ ધડામ. સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો છે. બેંક, મેટલ, આઈટી શેરોમાં ગાબડા પડ્યા. ડોલર સામે રૂપિયો 20 પૈસા ગગડ્યો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા તેની અસરે ક્રૂડ સહિતની ચીજોની સપ્લાય અસ્તવ્યસ્ત થવાના ભણકારાના પગલે ભારત સહિત એશિયાના શેર બજારોમાં આજે મંદીનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ યુદ્ધમાં જે સામેલ છે તે ઇઝરાયલના શેર બજારમાં જોરદાર રેકોર્ડ બ્રેક તેજી થઈ હતી. ઇઝરાયલના શેર બજારમાં ઇન્ડેક્સ 5% ઉછળ્યો હતો. ઈરાન સામેના યુદ્ધમાં ઇઝરાયલને અમેરિકાની મદદ મળી જતા તેની અસરે માર્કેટ ઉછળ્યું હતું. છતાં યુદ્ધમાં સીધી રીતે સામેલ હોવા છતાં ઇઝરાયલનું માર્કેટ ઉછળતા શેર બ્રોકરો તથા ઇન્વેસ્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધનમાં એઆઈ ટૂલ્સ પર ચેતવણી જાહેર કરાઈ છે. ચેટ જીપીટી મગજને નબળું પાડે છે અને યાદશક્તિને અસર કરે છે. અમેરિકામાં એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સ લોકોના દિમાગને બુઠ્ઠા કરી રહ્યા છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોના જણાવ્યા અનુસાર લેખન પ્રક્રિયાની શરૂઆતમાં જનરેટિવ એઆઈ ટૂલ્સનો ઉપયોગ મગજ પર અસર કરી શકે છે. ગુજરાતની નવી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ પોલિસી જાહેર. કેન્દ્રના ધોરણે જ રાજ્યની બેવડી સહાય મળશે. નવા 35,000 કરોડના રોકાણનું લક્ષ્ય. ઉત્પાદન પાવર હાઉસ બનાવવાની નેમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયેલી ઇમેજને વ્યાપક બનાવવા વધુ એક પોલિસી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 તરીકે જાહેર કરી છે. નવા સુવિધા ટૂલ સાથે રિટર્ન ફાઇલ કરવું પહેલા કરતાં વધુ સરળ. આવકવેરા વિભાગે ઓફલાઈન સુવિધાનું ટૂલ બહાર પાડ્યું છે. આની મદદથી પગારદાર અને નાના ધંધાર્થીઓ નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સરળતાથી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. હાલમાં આ ટૂલ ITR 1 સહજ અને ITR 4 સુગમ ફોર્મ માટે ઉપલબ્ધ છે. આ સુવિધાથી ખાસ કરીને ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન ITR ફાઇલ કરનારાઓને રાહત મળશે. ફેસબુક પર હવે વિડીયો શેર નહીં કરી શકાય. કન્ટેન્ટ ક્રિએટરને નિર્ણયની અસર થઈ શકે છે. ફેસબુક પર મોટો ફેરફાર થવાનો છે. મેટાએ તેની ફેસબુક એપ્લિકેશન માટે અપડેટ્સની જાહેરાત કરી છે. આ પછી ફેસબુક એપ પર પણ વિડીયો શેર કરી શકાશે નહીં. આગામી કેટલાક મહિનાઓમાં આ ફેરફાર દરેકને દેખાશે. મેટાએ કહ્યું છે કે હવે ફેસબુક પર તમામ વિડીયો માત્ર રીલ્સના ફોર્મેટમાં જ શેર કરવામાં આવશે. એટલે કે ફેસબુક પણ ઘણી હદ સુધી ઇન્સ્ટાગ્રામનો રસ્તો અપનાવી રહ્યું છે. જો કે એક સારી વાત તો એ લાવવામાં આવી છે કે જે રીલ્સ શેર કરવામાં આવશે તેના માટે સમય કે ફોર્મેટની કોઈ મર્યાદા નહીં હોય. રીલ્સમાં જ લોંગ વિડીયો શેર કરવામાં આવશે. વિમાનમાં હવે ઇમરજન્સી ગેટ પાસેની ટિકિટ હોટ ફેવરિટ. ઊંચું પ્રીમિયમ ચૂકવીને પણ પ્રવાસીઓની ફર્સ્ટ ચોઇસ બની છે. અત્યાર સુધી પગ રાખવાની વધુ જગ્યા માટે ફેવરિટ હતી. હવે સુરક્ષા દ્રષ્ટિકોણથી હોટ ફેવરિટ બની ગઈ છે. 1,000 થી 10,000 રૂપિયા સુધી વધુ ચૂકવવા પડે છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની ભયાનક દુર્ઘટના નડ્યા બાદ દેશભરમાં આઘાત તથા વિમાની પ્રવાસીઓમાં ડરનો માહોલ સર્જાયો છે. અમદાવાદની દુર્ઘટના બચી ગયેલા એકમાત્ર મુસાફરની સીટ સ્ટોરી બાદ હવે હવાઈ મુસાફરીમાં આ ઇમરજન્સી બેઠક ફેવરિટ બની ગઈ છે અને પ્રવાસીઓ સૌ પ્રથમ તે જ પસંદ કરી રહ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.